સુરતમાં હીરાની લૂંટને અંજામ આપે તે પહેલા જ ગેંગ સકન્યામાં આવી પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 આરોપીઓ સકન્યામાં આવ્યા છે। જેમ્સ ઉર્ફે સેમ ગેંગનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો। જેમ્સ સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20 ગુના નોંધાયા છે। રામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો। બસમાં સુરતથી મોટા પ્રમાણમાં હીરા વડોદરા લઈ જવાતા હતા। બસને ટાર્ગેટ બનાવી હીરાની લૂંટનો પ્લાન બનાવાયો હતો। લૂંટ માટે 1.5 મહિનાથી વડોદરામાં રૂમ ભાડે રાખીને રહેતા હતા। 6 માંથી 4 લોકો બસને હાઇજેક કરીને લૂંટ કરવાનો પ્લાન તેમણે બનાવ્યો હતો। અન્ય 4 લોકો લૂંટ ચલાવનાર 4 લોકોને પિકઅપ કરવાના હતા। લૂંટને અંજામ આપવા અન્ય ગેંગની પણ મદદ લેવાના હતા। લૂંટ માટે બસનું મિનિટ ટુ મિનિટ શેડ્યુલ પણ મેળવ્યું હતું। લૂંટને અંજામ આપે તે પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે 6 ને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, દેશી તવંચો, 40 કાર્ટીઝ, છરા સહિતના હથિયાર કબજે કરાયા છે। જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ, રાજેશ પરમાર, રહીશ ખાન, ઉદય વીરસિંહ અને વિજય મેનબંસીને ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયા છે 6 માં 2 લોકો આજ 2 લોકો મેઇન માસ્ટર માઇન્ડ છે અલમેડા। આ બસને પાછળથી વ્હીકલ વેપન સાથ ફોલો કરવાના તો બસને પાછળ બાકી 4 આરોપી અને બીજા આ લોકો એક બીજી ગેંગ છે એનાથી પછી હાયર કરવાના હતા કે જે મિનિમમ 8 લોકો રહે કે 6 આંગળીયાના લોકો બેઠે છે તો એના સાથે 8 લોકો રહે જેથી ઇઝીલી જોઈએ। અને એના પ્લાનિંગ એવું હતી કે બસના હાઈજેક બી કરવાના ચલતા ઇતના વેપન હોય એના પાસે 4 5 6 વેપન હોય જો બીજા આવે વેપન સાથે કે બસમાં કોઈ હો અલ્લાહ નહીં પૂરા હાઈજેક કરીને લઈને સીધે ઉતરે જાય એક્ઝિટ રૂટ છે ત્યાં એના ગાડીઓ વધારે ને 2 ગાડીઓ રહે એના સીધે ફટાફટ નીકળી જાય છે। શ્રી રામ ટ્રાવેલ્સના બસ જો અહીંયાથી બડોદરા તરફ જાય છે મૈદરપુરાથી નીકળે છે બ્રિજ નીચેથી અને બડોદરા જાય છે એના પૂરા એના ડિટેલ રેખી એના પાસેથી મળેલા છે। હેન્ડ રિટેન નકશાઓ અને મોબાઈલમાં રેકોર્ડિંગ એક મિનિટ વાઇઝ કે કેટલા વાગે આ નીકળે છે, અંકલેશ્વર કેટલા વાગે પહોંચે, ભરૂચ કેટલા ટ્રાફિક રહે છે, કેટલા ટ્રાફિક જામ રહે છે, અમે કઈ રસ્તા से નીકળીએ કે સેફલી નીકળી જઈએ, એક્ઝિટ રૂટ અમારે શું રહેશે તમામ કરે છે। એના મેઇન ટાર્ગેટ શ્રી રામ ટ્રાવેલ્સના બસ હતી જોઈએ અને આ લોકો ગઈકાલે આવ્યા પછી એની ડે મતલબ 2-3 દિવસમાં એની ડે કરવાના હતા।